Hello dear students, I am Janakshi Rehwar from Ashish Vidyalay, Kesharpura. Dear students of standard 11th, how are you all? I hope you all are fine. Now, today we are going to study the first read of unit 1, that is the journey of my life from earth to Everest. Now the journey means suffer. કોની સફર of my life, મારા life ની, but it's not my life, it's about Arunima Sinha's life. We will see who is Arunima Sinha and why do we study the chapter about Arunima Sinha, what special things are done by her. We will see. From earth to Everest means from zero to top, from earth to Everest. अर्थ थी पृथ्वी थी लई એટલે કે જમીન થી એ જે એવરેસ્ટ સુધી પહોંચી એટલે શૂન્ય થી જે સર્જન કર્યું એને એના જીવનની યાત્રા વિશે આજે આપણે થોડું ઘણું પાઠની અંદર ભણશું. આમ જોવા જઈએ તો અરુણિમા સિન્હા એક બહુ મોટું કેરેક્ટર છે ઇન્ડિયાની અંદર. she is a living legend we can say. So Arunima Sinha was born on 20th July 1989 in UP, India. અરુણિમા સિન્હા જે છે એનો જન્મ ક્યારે થયો? 20 જુલાઈ 1989 માં ઉત્તર પ્રદેશ જે ભારતની અંદર એક રાજ્ય આવેલું છે ત્યાં. અરુણિમા સિન્હા શું છે? તો અરુણિમા સિન્હા is a motivational speaker who motivates the people, જે લોકોને પ્રેરણા આપે છે, જે લોકોને પ્રોત્સાહન આપે છે, એવી એક ઉમદા વ્યક્તિ છે. ઇન્ડિયન માઉન્ટેનિયર, જે પર્વતારોહક કહેવાય, જે માઉન્ટેનની ક્લાઇમ્બિંગ કરે એવી એક ઇન્ડિયન માઉન્ટેનિયર છે. ફોર્મર 7 ટાઈમ વોલીબોલ નેશનલ પ્લેયર, પહેલા એ 7 વખત 7 ટાઈમ્સ વોલીબોલની ભારત દેશની રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકી છે. બરાબર. નાઉ વોટ વર ધ એવોર્ડ્સ વોન બાય હર, એ કયા કયા એવોર્ડ જીતી ચૂકી છે? પદ્મશ્રી એવોર્ડ, તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ. પદ્મશ્રી એવોર્ડ તમને કદાચ ખ્યાલ છે કે ઇટ ઇઝ ધ 4th હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ફોર ઇન્ડિયન પીપલ. પદ્મશ્રી એવોર્ડ, તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, Malala Award, Yash Bharati Award, Rani Lakshmibai Award, and so many awards were won by her. Now, the most important thing about Arunima Sinha's life is she is the world's first female amputee to scale Mount Everest, Mount Kilimanjaro, and Mount Vinson. અને બીજા પણ ઘણા બધા પર્વત. તો એ દુનિયાની સૌથી પહેલી એવી સ્ત્રી છે, ફિમેલ છે, amputee. Now what is the meaning of amputee? Amputee એટલે આપણે કહી શકીએ ફિઝિકલી હેન્ડીકેપ. બરાબર. જે ફિઝિકલી ચેલેન્જ પીપલ કહેવાય, હેન્ડીકેપ હોય. તો એવું શું થયું હતું? એ વોલીબોલ પ્લેયર હતી, ત્યારે ફૂલી ફિટ હતી, પણ કંઈક એના જીવનમાં એક ઇન્સિડન્ટ થઈ. આઈ વિલ ટોક ઇટ લેટર ઓન. તો એના કારણે એને જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ એ બિલકુલ ગભરાઈ નહીં. અને એના પછી એક પગ એનો એક્ચ્યુઅલી કપાઈ ગયો હતો. પગ કપાવા છતાં પણ એ દુનિયાની સૌથી પહેલી ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બની, જેને માઉન્ટ એવરેસ્ટ, એના સિવાય માઉન્ટ કિલિમાંજરો, માઉન્ટ વિન્સન અને બીજા પણ 4-5 જે બહુ મોટા પર્વતો, બહુ ઊંચા પર્વતો કહેવાય છે, એવા સર કર્યા. This is an unforgettable story of hope, courage and inspiration. This is an unforgettable story which you cannot forget. એવી એક વાર્તા છે જે તમે ક્યારેય ના ભૂલી શકો. એવી એક વાર્તા તમને પાઠની અંદર આપવામાં આવી છે, જેની અંદર હોપ એટલે કે ઉમ્મીદ, આશા, કરેજ એટલે કે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. તો આ એક એવી વાર્તા છે જે તમને એક માણસની આશા, ઉમ્મીદ, આશા અમર છે. તમે જ્યારે જિંદગીની અંદર કોઈ ઉમ્મીદ રાખો છો તો એના માટે જો મહેનત કરો છો તો તમને એ ફળ નિશ્ચિત રૂપે મળતું હોય છે. અને એના માટે તમારે પહેલા તો હિંમત જોઈએ. એ માનસિક હિંમત હોય અથવા શારીરિક હિંમત હોય. શારીરિક હિંમત ઓછી હોય તો પહોંચી વળાય, પણ મેન્ટલી યુ શુડ બી સ્ટ્રોંગ. એન્ડ ઇટ ઇઝ અ સ્ટોરી ફોર ઇન્સ્પિરેશન ટુ મેની પીપલ. ઘણા બધા માણસો માટે એક પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે એક પગ નહોતો તેમ છતાં પણ એ માઉન્ટ એવરેસ્ટ ચડી. બરાબર. So these are some important points of Arunima Sinha's life. Now I would like to tell you the summary of this lesson in English, so listen carefully. See, Arunima Sinha was a national level volleyball player. એ એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી.
while she was traveling in a train, એકવાર એ ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે some thugs tried to snatch her golden chain. ઘણા બધા કોઈ ચોર હતા 4-5 જેવા, એમને જ્યારે એ ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી તો એની જે સોનાની ચેન હતી એ ચેન ખેંચવાની કોશિશ કરી. Then Arunima had a fight with them. Arunima tried to protest her. એટલે અરુણિમાએ એનો સામનો કર્યો, બરાબર, થોડી એની ફાઇટિંગ થઈ. But during that fight she was thrown out of a moving train. આ જે ફાઇટિંગ થઈ એ વખતે એને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. And she lost her left leg. She lost her left leg. એનો જે ડાબો પગ હતો એ ત્યાં એને ગુમાવવાનો વારો આવ્યો. Then she was admitted in the hospital. પછી એને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવી. She was admitted at AIIMS, All India Institute of Medical Science. જે AIIMS દિલ્હીની અંદર જે હોસ્પિટલ છે, જે સૌથી વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ કહી શકાય ઇન્ડિયાનું, ત્યાં એને દાખલ કરવામાં આવી. એનો પૂરો ખર્ચો ગવર્નમેન્ટ ઉપાડતી હતી. So while she was admitted in the hospital, her brother-in-law, એના જે જીજાજી હતા, એ એકવાર એને મળવા આવ્યા. He came to meet Arunima Sinha. And એ જે હતા જીજાજી, એમને એકવાર મજાકમાં કીધું. શું કીધું? માઉન્ટ એવરેસ્ટ ચઢોગી ક્યાં? એનો પગ કપાઈ ગયો હતો એટલે એને મજાકમાં કીધું, શું માઉન્ટ એવરેસ્ટ ચડવો છે તારે? બરાબર. But Arunima Sinha didn't take it in a joking way. એને મજાકમાં ના લીધું. She thought, suddenly she had an idea. She thought that why not? I will try to climb the Mount Everest. Mount Everest હું કેમ ના ચડું? જો હું માઉન્ટ એવરેસ્ટ ચડું તો હું દુનિયાની સૌથી પહેલી અપંગ વ્યક્તિ જે માઉન્ટ એવરેસ્ટ ચડે એનો રેકોર્ડ હું બનાવી લઉં. વિચારો તમે એની આશા, એની ઉમ્મીદ, એની હિંમત કેટલી સ્ટ્રોંગ છે. she is a character of courage and hope and inspiration for many people. That's why I have written this sentence. એટલા માટે જ મેં આ વાક્ય અહીંયા લખ્યું છે. તો અરુણિમા સિન્હાને એવું થયું કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. Then she was admitted, means once she was released from the hospital, she took admission at the Bachendri Pal's Institute of Mountain Climbing નું જે ઇન્સ્ટિટ્યૂટ હતું બચેન્દ્રી પાલનું, ત્યાં એને એડમિશન લીધું. And finally she was succeeded in climbing the Mount Everest. Finally એને માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ પૂરી કરી. And she became the world's first female amputee to climb the Mount Everest. એ દુનિયાની પહેલી એવી અપંગ ફિમેલ વ્યક્તિ બની, બરાબર, જેને માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે એની આખી સ્ટોરી કે એ જ્યારે માઉન્ટ એવરેસ્ટ ચડી તો એને કેટલે મુસીબતોનો સામનો કરવો પડ્યો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, નો વન વોઝ અવેર અબાઉટ હિઝ આર્ટિફિશિયલ લેગ. એને એક્ચ્યુઅલી પગ કપાઈ ગયો એટલે આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ લેગ ત્યાં ફિટ કરવામાં આવ્યો હતો. એના જે સાથી પર્વતારોહક હતા, બરાબર, એના જે કમ્પેનિયન્સ હતા, એમનામાંથી કોઈને પણ ખબર નથી કે આને ખરેખર પગ નથી, આ તો નકલી પગ છે. નો વન વોઝ અવેર અબાઉટ ઇટ. બટ એકવાર કેવું થયું કે એ આખો પગ પલરી ગયો હતો એટલે એને પગ આર્ટિફિશિયલ હતો તો એને ખોલી કાઢ્યો અને પછી એમાંથી પાણી નીચોવ્યું અને એવું કર્યું ત્યારે ધ પીપલ વિથ હર વર શોક. જેટલા પણ લોકો હતા એ બધા શોક થઈ ગયા. આ માઉન્ટેનિયરિંગ ક્લાઇમ્બિંગ ની અંદર સૌથી આગળ છે એવા વ્યક્તિનો પગ જ નથી. વાવ, બરાબર. તો એ લોકો આનાથી બહુ અચંબિત થાય છે. અને ધ વે શી ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ, ધ સ્ટોરી અબાઉટ ધેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધ લેસન. Dear students, now I would like to explain the story word to word. So please keep watching the video. Okay, dear students, so let's see the lesson word to word. The journey of my life from Earth to Everest. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અરુણિમા સિન્હા કોણ હતી? તો એક નેશનલ લેવલ, રાષ્ટ્રીય સ્તરની વોલીબોલની એક ખેલાડી હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે એ ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે અમુક ચોર લૂંટારાઓએ એની સોનાની ગોલ્ડન ચેન ખેંચવાની કોશિશ કરી.
She fought back but was thrown out of the speeding train and lost her left leg. એટલે કે એને એ દુશ્મનોનો એ લૂંટારાઓનો સામનો કર્યો, સામે યુદ્ધ કર્યું, પણ she was thrown out of the moving train, જે ચાલુ ટ્રેન હતી એના અંદરથી એને બહાર ફેંકી દેવામાં આવી. And she lost her left leg, અને પોતાનો જે ડાબો પગ હતો એ એનો ગુમાવવાનો વારો આવ્યો. This happened when she was 24. આ ઘટના ક્યારે બની? તો જ્યારે એ 24 વર્ષની હતી ત્યારે આ ઘટના બની. However, this accident never affected her spirit. પણ આ જે એક્સિડન્ટ થયું એનાથી એનું જે સ્પિરિટ હતો, એનો જે જુસ્સો હતો એ ક્યારેય ઢીલો પડ્યો નહીં. એ જુસ્સો હંમેશા બુલંદ જ રહ્યો. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. જ્યારે એને એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસની અંદર જ્યારે એને ભરતી કરવામાં આવી તો એને શું કર્યું કે એક દિલ્હીની અંદર એક આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ ત્યાં એને ફિટ કરવામાં આવ્યો. A year later, she was retained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. A year later એટલે એક વર્ષ પછી, વિચારો તમે, એનો પગ ગુમાવ્યો છે એના એક વર્ષ પછી એને માઉન્ટેનિયરની ટ્રેનિંગ ચાલુ કરી દીધી અને એ દુનિયાની પહેલી અપંગ સ્ત્રી બની જેને માઉન્ટ એવરેસ્ટ પર્વતની ચઢાઈ કરી કૃત્રિમ પગ સાથે. This is her unforgettable story of hope, courage and inspiration. આ એની એક એવી વાર્તા છે જે આપણને પ્રેરણા આપે છે, જે મેં તમને આગળ પણ સમજાવ્યું, બરાબર. આશા, પ્રેરણા અને હિંમતની એક જે ના ભૂલી શકાય એવી એક વાર્તા અહીંયા આપણને આપવામાં આવેલી છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. આપણે એના 4 સીન્સ, આ જે લેસન છે આગળ એ 4 સીન્સની અંદર એના જીવનના 4 અલગ અલગ તબક્કાઓ વિશે અહીંયા આપણને એના શબ્દોમાં, પોતાના શબ્દોમાં, આઈ એટલે કે અરુણિમા સિન્હા એને પોતાના શબ્દોમાં આ વાર્તાનું વર્ણન કર્યું છે જે આપણે ભણીએ. સૌથી પહેલા આપણે જોઈશું સીન 1. I had started dozing. My eyes were closed but my mind was awake. I remember someone saying that Bareilly would come after some time. શું કહે છે? I had started dozing. Started dozing એટલે શું થયું કે આમ બગસ આવતા હતા, ઊંઘ ચડી હતી પણ થોડી ઘણી જાગતી હતી, અડધી ઊંઘતી જાગતી એ હતી. એની આંખો બંધ હતી પણ એનું જે દિમાગ હતું, મગજ જે હતું એ કેવું હતું? તો એ ચાલુ હતું. એ કહે છે કે મને યાદ છે someone saying that Bareilly would come after some time. મને યાદ છે કે બરેલી જે છે યુપીની અંદર એ થોડા સમયમાં હું ત્યાં પહોંચી જઈશ. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું થોડા ઊંડા વિચારમાં હતી એ વખતે મને આમ એવો અહેસાસ થયો કે કોઈ માણસ મારી સોનાની ચેન ખેંચવાની કોશિશ કરી રહ્યું છે, કોઈકનો હાથ મારા તરફ આગળ વધ્યો છે, બરાબર. A girl's sixth sense is always her best companion. શું કહે છે કે કોઈ પણ છોકરી હોય તો એનું જે સિક્સ સેન્સ કહેવાય, છઠ્ઠી ઇન્દ્રિય આપણે કહી શકીએ, એ ઓલવેઝ કેવી હોય? તો એ ઓલવેઝ શું કહેવાય કે એની બેસ્ટ મિત્ર હોય. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. શું કહે છે કે મેં જાણી જોઈને મારી આંખો ખોલી અને જેવી આંખો મેં ખોલી તો જોયું કે 4-5 માણસો મારા આજુબાજુમાં હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. એમનો જે દારૂડિયા ટાઈપનો એમનો જે દેખાવ હતો કે દારૂ પીધેલા કદાચ હોય, બરાબર, એવા એ લાગતા હતા ને એમનું જે વર્તન હતું એના ઉપરથી મને ખબર પડી ગઈ કે અરુણિમા સિન્હા, લેટ્સ ગેટ રેડી, કોઈ આ લોકો સારા નથી, આમનો ઈરાદો નેક નથી, બરાબર. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. એ શું કહે છે કે હું પણ પલક ઝપકતા ઊભી થઈ ગઈ, એમને જાણે કે કહેવા માંગતી હોય કે મારે પણ મારી ચેનથી અલગ થવાનો કોઈ ઈરાદો નથી, બરાબર. So they came together at me, એટલે બધા ભેગા થઈને મારી સામે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. શું કહે છે? જો આ ભારતીય અથવા તો વર્લ્ડની અંદર અત્યારે લોકો, આપણે હંમેશા એવું બનવું જોઈએ કે આપણે બીજાની મદદ કરીએ, પણ અહીંયા અરુણિમા સિન્હા જે કમ્પાર્ટમેન્ટની અંદર મુસાફરી કરી રહી હતી એ કમ્પાર્ટમેન્ટની અંદર the compartment was full of people. ઘણા બધા લોકો હતા કમ્પાર્ટમેન્ટની અંદર, પણ કોઈએ મદદ માટે ઊભા થવાની તસ્દી લીધી નહીં, કોઈએ મદદ માટે હાથ લંબાવ્યો નહીં.
કે શું થઈ રહ્યું છે એ જાણવાની કોઈએ કોશિશ ના કરી. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય ડ્યુસ, એટલે કોઈને જાણવાની તસ્દી ના લીધી તો હવે કોઈ મદદ માટે આવશે એ તો શક્ય જ નથી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, મારી પાસે કોઈ ઓપ્શન બીજું હતું નહીં, ફક્ત એમના સાથે યુદ્ધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. હવે મારી જોડે કોઈ ઓપ્શન નતું તો એની અંદરથી એક માણસ જે મને આમ દબાવવાની કોશિશ કરતો હતો અથવા તો પકડવાની મારવાની કોશિશ કરતો હતો, એને શું કર્યું તો મેં એનો કોલર પકડ્યો અને એને પાછા ધક્કો માર્યો. આઈ કિક ધ કપલ ઓફ અધર્સ, બીજા એક બે જણને મેં કિક મારી, જોરથી લાત મારી. An exceptional battle was begun inside the train on the move. એક અસાધારણ યુદ્ધ ચાલુ ટ્રેનની અંદર એક અસાધારણ યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. The walls made another attempt to snatch my chain. Walls એટલે ભેડિયાઓ, snatch એટલે ખેંચવું, બરાબર. તો એ ભેડિયાઓએ ફરીથી એક બીજો અટેમ્પ્ટ એટલે કે પ્રયાસ કર્યો મારી ચેન ખેંચવાનો. Still I resisted, મેં એનો પ્રતિકાર કર્યો. Until one of them driven by a frenzy gave me an extra hard kick using all his force. એટલે શું કહે છે કે મેં એમનો પ્રતિકાર કરવાની પૂરી કોશિશ કરી પણ એમાંથી એક ભેડિયાએ, એક માણસે મને જોરથી લાત મારી એની બધી તાકાત વાપરીને. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હવે શું કહે છે કે મારું બેલેન્સ બગડી ગયું હતું એટલે હું ટાઈમમાં રિકવર ના થઈ શકી. આઈ લિટરલી ફ્લો આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving steel and rebounded to my train. The ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. શું કહે છે કે હું એકદમ લિટરલી I flew out of the moving train. હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ હતી, ઉડી રહી હતી. એક ટાઈમમાં મારો હાથમાં મારો મોબાઈલ ફોન મેં પકડી રાખ્યો હતો. હું મિડ એરની અંદર હતી અને સામેથી એક બીજી ટ્રેન આવી રહી હતી તો એ ટ્રેન સાથે હું ટકરાઈ અને જેવી હું ટકરાઈ તો મારી બોડી આમ બે ટ્રેન વચ્ચે એક બે વખત આમાં પિંગ પોંગ થયું અને થોડી સેકન્ડની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે પછી હું નીચે આવી, બરાબર. આમ તેમ થોડી ટકરાઈ અને પછી હું ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવી. મેં ઘણા પ્રયત્ન કર્યા પણ મારો જે ડાબો પગ હતો એ ત્યાં ફસાઈ ગયો હતો. Gach! That was the sound of my leg getting chopped. There was no one to hear my intense scream. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. શું કહે છે? ગચ કરીને એક અવાજ આવ્યો, મારો ડાબો પગ કપાઈ ગયો, બરાબર. પણ મારી આવી જે સ્ક્રીમ હતી, જે મેં ચીસ પાડી, એકદમ અસહ્ય પીડાદાયક જે મેં ચીસ પાડી, એ સાંભળવાવાળું ત્યાં કોઈ વ્યક્તિ હતું નહીં. થોડી વાર તો હું ત્યાં પડી રહી, મોશનલેસ, હલ્યા ચાલ્યા વગર, બરાબર. અને ત્યાં મને જે ટ્રેન આમ દૂર જતી હતી એની રેડ લાઇટ થોડી સેકન્ડ સુધી દેખાઈ અને પછી આઈ વોઝ ફેન્ટેડ એટલે કે હું બેહોશ થઈ ગઈ. અંધારું મારી આંખો આગળ છવાઈ ગયું. હવે ચાલુ થાય છે સીન 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. શું કહે છે કે પછી મને એમ્સ દવાખાનાની અંદર ભરતી કરવામાં આવી. પીએમ જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના સહકારથી અથવા તો એમની દરમિયાનગીરી, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરીથી મને ત્યાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી જે દવાનો જે પૂરો ખર્ચો હતો એ બધો કોને સહન કરવાનો હતો અથવા તો એ ખર્ચો કોને ઉઠાવવાનો હતો? તો યુનિયન ગવર્મેન્ટ, સરકારે એ ઉપાડવાનો હતો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શું કહે છે કે જ્યારે મને ત્યાં એમ્સમાં ભરતી કરવામાં આવી, બરાબર, તો જે એમ્સ હોસ્પિટલ છે એ મારા તબિયતના લગતા, જનરલી આપણે અત્યારે ન્યૂઝમાં કોરોના વાયરસ વિશે રોજ ચાલે જ કરતું હોય છે, એ રીતે અમિતાભ બચ્ચન વચ્ચે એડમિટ કરવામાં આવ્યા તો એમની લાઈફ વિશે લગાતાર ન્યૂઝ આવતા રહેતા હતા, બરાબર. તો એવા જ્યારે કોઈ સેલિબ્રિટી કે એવા કોઈ વ્યક્તિઓ જ્યારે શું કહેવાય કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હોય છે તો ન્યૂઝ બુલેટિનની અંદર લગાતાર એના વિશે આવતું હોય છે. એ રીતે અરુણિમા સિન્હા પણ એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અથવા તો વી કેન સે શી વોઝ અ સેલિબ્રિટી, બરાબર. રાઇટ નાઉ ઓલ્સો શી ઇઝ અ સેલિબ્રિટી. તો
તો એક સેલિબ્રિટી છે, તો એના વિશે લગાતાર એમ્સના ન્યૂઝની અંદર ખબરો આવતી રહેતી હતી, બરાબર. એને એવું પણ કહેવામાં આવ્યું અરુણિમા સિન્હાને કે ભાઈ યંગ પીપલ જે છે અથવા તો ઇવન ઓટો ડ્રાઈવર છે, જે રોડના આજુબાજુ લારીઓ વાળા છે, આ દરેક લોકો, દરેક ટાઈપના લોકો પોતાનો સપોર્ટ, પોતાની પ્રાર્થના, પોતાની દુઆ, બરાબર, એ અરુણિમા સિન્હાની રિકવરી માટે લગાતાર કરી રહ્યા છે. એ લોકો કેન્ડલ માર્ચ પણ કાઢી રહ્યા છે. તો લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી અને આટલા બધા લોકોની પ્રાર્થનાથી, દુઆથી શું કહે છે કે ધીરે ધીરે હું ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવા લાગી, એટલે મારી સારવારને હું સપોર્ટ કરવા લાગી અને હું રિકવર થવા લાગી. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest chadogi?" He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. I have lost a leg and you are talking of Mount Everest? I started talking to myself. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sai my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I said. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life nothing had come easy. I felt like I was born again. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. શું કહે છે કે એક દિવસે જ્યારે હું હોસ્પિટલની અંદર શું કહેવાય એડમિટ હતી, તો સવારમાં એક સવારે મારી જે બેન છે લક્ષ્મી, એના પતિદેવ એટલે કે મારા જીજાજી, એ એક હોસ્પિટલમાં મને મળવા માટે આવ્યા અને અચાનક એમને મને કીધું, એવરેજ ચડોગી? શું તું એવરેજ ચડીશ? બરાબર. કારણ કે એમને એક ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ વાંચ્યો હતો કે કોઈ પણ અપંગ માણસે આજ સુધીમાં માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી નથી. આપણે પણ વિચારીએ કે એક સામાન્ય 2 માળ ચડવા હોય તો પગમાં થોડું વાગ્યું હોય તો આપણે ના ચડી શકીએ. પગ વગર અથવા તો આર્ટિફિશિયલ લેગથી માઉન્ટ એવરેસ્ટ ચડવું એટલે એ સામાન્ય ખેલ નથી. તો શું કહે છે કે એમને એક ન્યૂઝપેપરની અંદર આ આર્ટિકલ વાંચ્યો હતો કે ભાઈ કોઈ ફિમેલ એમ્પ્યુટીએ આવો માઉન્ટ એવરેસ્ટ ચઢાઈ કરી નથી. તો અરુણિમા સિન્હા શું કહે છે કે મને એમાં કઈ આમ ચોકી ના ગઈ. થોડી વાર તો મનમાં થયું કે યાર મારો પગ કપાઈ ગયો છે અને જીજાજી તમે શું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. એટલે 1-2-5 સેકન્ડ મને એવું લાગ્યું, પણ સામે એવું કઈ બોલી નહીં. બરાબર. પોતાની જાતને શું કહેવા લાગી, જો અહીંયા એનો આત્મવિશ્વાસની ખબર પડે છે, પોતાની જાતને કહેવા લાગી કે જો હું આ માઉન્ટ એવરેસ્ટ ચડી શકીશ, જો હું આ માઉન્ટ એવરેસ્ટ ચડવાની અંદર હું સૌથી પહેલી ફિમેલ એમ્પ્યુટી બની જઈશ. બરાબર. આ રેકોર્ડ ધરાવવા વાળી. થોડા સમય સુધી મેં આ વિચાર કર્યો અને પછી મેં સાહેબને, જે એના જીજાજી હતા, એમને મેં મારી વિલિંગનેસ, મારી જે ઈચ્છા હતી એ મેં એમના આગળ રજૂ કરી કે ઠીક હે, હમ કરેંગે, હું કરીને બતાવીશ. બરાબર. પછી શું કહે છે કે હવે મારા જીવનની અંદર પગ કપાઈ ગયો હતો પણ હું નિરુત્સાહી અથવા તો મારું જે હિંમત હતી એવું ખોઈ ચૂકી નથી. મારા સામે હવે એક નવું સપનું હતું, એક નવું મિશન હતું. બરાબર. એક નવી મારી દ્રષ્ટિ હતી, વિઝન હતું, કોઈ ગોલ હતો મારા જીવનનો જે મારે હવે સર કરવાનો હતો. અને ડિયર સ્ટુડન્ટ્સ, રિમેમ્બર, આ ગોલ કઈ સામાન્ય ન તો દુનિયાની પહેલી એમ્પ્યુટી બનવાનો આ ગોલ હતો. બરાબર. તો એ શું કહે છે કે જાણે કે મારે ફરીથી જન્મ થયો હોય એવો મને અહેસાસ થવા લાગ્યો. પછી એ કહે છે કે હું રાહ જોઈ રહી હતી કે ક્યારે મારો પગ આવે આર્ટિફિશિયલ લેગ અને ફિટ થઈ જાય. જ્યારે ફાઇનલી મારા આર્ટિફિશિયલ લેગ, જે ડાબો પગ કપાઈ ગયો હતો, ત્યાં ફિટ કરવામાં આવ્યો તો હું બહુ ખુશ થઈ ગઈ. બરાબર. અને આ આર્ટિફિશિયલ જે લેગ છે એ મારા રિયલ પગ જેવો જ મને લાગવા લાગ્યો. મને બિલકુલ ફરક નતો લાગતો કે ભાઈ આ અસલી પગ છે કે નકલી પગ છે. બરાબર. વેધર ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ લેગ ઓર અ રિયલ લેગ. I started falling in love with this stranger. શું કહે છે કે આ અજનબી જે પગ છે એના સાથે હું પ્રેમમાં પડવા લાગી. કારણ કે આ હવે આખા જીવન માટે મારા સાથે સંકળાઈ ગયેલ વસ્તુ હતી. બરાબર. એના સાથે જાણે કે મારા લગ્ન થઈ ગયા છે. તો શું કહે છે કે હવે મારી જે આંખો છે, મારી જે ઉમ્મીદ છે એ ફક્ત માઉન્ટ એવરેસ્ટ ઉપર રોકાયેલી
હતી અને મારે હવે એના માટે પોતાની જાતને આ અજનબી સ્ટ્રેન્જર લેક સાથે પોતાની જાતને રેડી કરવાની છે. બરાબર. હવે જોઈએ સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Bachendri Pal always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. But before Everest expedition, you will have to prove yourself. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Bachendri Pal greeted me at the base camp. Mary Sherni, she said, and took me in her warm embrace. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. તો 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે જ્યારે એનું એક્સિડન્ટ થયું હતું એના 1 વર્ષ પછી, જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એના 1 વર્ષ પછી શું થયું કે 28 ફેબ્રુઆરી 2012ના રોજ ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા જે સ્થાપિત હતું તાલીમ સંસ્થા એના માટે ચાલી નીકળી. પછી એ ઉત્તરકાશી પહોંચી ગયા. તે જણાવવા માટે શું કર્યું કે જે અરુણિમા સિન્હા હતી એને બચેન્દ્રી પાલને ફોન કર્યો. તો તેને આશ્ચર્ય થયું કે આટલા જલ્દી આવી ગયા. બરાબર. ત્યારબાદ એનો આત્મવિશ્વાસ વધી ગયો અરુણિમા સિન્હાનો. બચેન્દ્રી પાલ રોજ શું કરતી હતી તો એની અંદર એક નવો આત્મવિશ્વાસ ભરવાની કોશિશ કરતી હતી. રોજ એક નવો આત્મવિશ્વાસ ઉમેરી જતી હતી. શું કહેતી એ અરુણિમા સિન્હા તું અન્યો કરતા ઘણી ચડિયાતી છે. બરાબર. આ બધા લોકો જે છે એ અપંગતાથી પીડાય છે, નહીં કે તું, તારા માટે મને ગર્વ છે. પછી શું કહે છે કે પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલા એટલે કે એવરેસ્ટની ચડાઈ કરતા પહેલા તારે તારી જાતને સાબિત કરવાની રહેશે અને એના માટે ટાર્ગેટ આપે છે કે જો તું લદ્દાખની અંદર જે 21,798 ફૂટ ઊંચા ચામસર કાંગડી પર્વત જે છે એના ઉપર જો તું ચડી જઈશ તો તું માનજે કે એવરેસ્ટ પર તું હોઈશ જ, એટલે કે તું એવરેસ્ટ ઉપર પહોંચીશ જ. બરાબર. મેં તે પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કર્યો. શું કહે છે કે મેં પ્રવાસ હતો એ પૂરો કર્યો. પછી આગળ વાત કરે છે કે અમે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પ પહોંચીએ ત્યાં સુધીમાં તો 19માંથી 16 સભ્યો નિવૃત્ત થઈ ચૂક્યા હતા. 19માંથી 16 જણ પાછા જતા રહ્યા હતા. બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કર્યું. એને શું કહ્યું ત્યાં કે મેરી શેરની એમ કરીને એને હક કર્યું, ઉમરકાપૂર્વક એને ભેટી ગઈએ. સાથે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ ચડવા માટે તૈયાર હતી. તેનીએ મને ખાતરી આપી કે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા પુરસ્કર્તા બનવા ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે, એટલે કે ટાટા કંપનીવાળા લોકો સાથે વાત કરશે કે એ લોકો સ્પોન્સર કરે, આનો ખર્ચો ઉપાડે. બરાબર. હવે જોઈએ આપણે સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. Near about 2 years had passed since was thrown out of the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, I left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima Kancha, was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at time when upset. આટલા સુધીનું આપણે જોઈએ કે શું કહે છે અહીંયા આગળ અરુણિમા સિન્હા કે 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ એ શું કહેવાય અરુણિમા સિન્હા પહોંચે છે. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જવાને કારણે બરાબર 2 વર્ષ હવે એના પસાર થઈ ચૂક્યા હતા. મારો એક પગ આર્ટિફિશિયલ છે એટલે કે કૃત્રિમ છે એવી બેઝ કેમ્પમાં કોઈને ખબર નથી. પછી શું કહે છે એ કે એક દિવસ રિટર્ન થતા હતા કે એ લોકો પરત ફરતા હતા
બરાબર. તો એક લપસની સપાટી હતી એના ઉપર બે એકવાર એ લપસી પડી અને બરફથી એનો જે પગ હતો ડાબો પગ એ શું થયો કે પલળી ગયો. બરાબર. બીજે દિવસે સવારે શું કર્યું, એને એ પગ ખોલી અને તડકામાં સુકવવાની કોશિશ કરી, એટલે કે તડકામાં સુકાવા જ્યારે એને મૂક્યો તે વખતે જે વિદેશીઓ હતા અથવા તો બીજા જે યાત્રીઓ હતા એમને ખબર પડી કે અરે આનો તો બિલકુલ પગ જ નથી, બરાબર, કૃત્રિમ પગ છે. તો એની એ દિવસથી શું થયું કે એનું એક માન અથવા એની જે ટીઆરપી કહીએ આપણે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરાબર, જે એનો ટીઆરપી એટલે કે એની જે લોકપ્રિયતા હતી એ વધી ગઈ. શું કહે છે પછી આગળ કે સાગરમાથા, જેને દરિયાનો દેવ કહેવાય છે, એવરેસ્ટ શિખર માટેનું એ સ્થાનિક નામ છે ત્યાંનું, બરાબર, દરિયાનો દેવ સાગરમાથા ના મારા અંતિમ ચડાણમાં નીમા કાંચા મારો પર્વતીય ગાઈડ હતો, એટલે કે માર્ગદર્શક હતો. તે એક ખૂબ જ સારો અને મદદ કરવા વાળો વ્યક્તિ, એટલે કે મદદ કરતા નેપાળી માણસ હતો. જો તે ક્યારેક ખીજાય તો તે મને ધમકાવતો પણ હતો, હક છે એનો, બરાબર. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. હવે આપણે જોઈએ આગળનું જે ગુજરાત ઇંગ્લિશની અંદર. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. બરાબર, આટલા સુધી આપણે ભણ્યા. હવે આગળ જોઈએ. The last trek to the peak of Everest began. It was a very dangerous narrow path. I slipped and fell once. Even my oxygen was running out. I was struggling with my paining leg. My Sherpa said I must quit, but I knew that there was no going back. I pushed forward through. My Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore. I told Nima Kancha firmly, remember, none can defeat you until you concede. Yes, occasional failures will test you, but keep trying. Some doors of opportunity will certainly open. Then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. The top is a small 20 by 20 inch ice table. I saw several flags of various countries fluttering proudly. I have lived this mountain moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. I felt like dancing, crying and laughing at the same time. My mind was a kaleidoscope of emotions. Everyone has a reason to be alive. Maybe this was mine. I held my flag and raised both my hands high up to register my country's record. શું કહે છે એ અંતિમ તબક્કાની અંદર કે એવરેસ્ટ શિખરની જે મારો લાસ્ટ સ્ટેજ હતું, જે અંતિમ કેડી હતી, એ જે રસ્તો હતો એ શરૂ થયો. તે રસ્તો અત્યંત જોખમી અને સાંકડો હતો. એકવાર હું લપસી પણ પડી. અરે મારો ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહ્યો હતો. પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવાનું કહ્યું, બરાબર, એને રોકવાની કોશિશ કરી, પણ શું એને નક્કી કર્યું કે મારે પાછા વળવાનું નથી, એ વાત હું જાણતી હતી, બરાબર. એને સતત આગ્રહ કર્યો પણ હું ત્યાં પાછી વળી નહીં. જબરજસ્તીથી હું આગળ વધવાની કોશિશમાં જ લાગી રહી. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશને ધ્વજ જે છે, જે તિરંગો છે, એને લહેરાવવા માટે જેટલો મારે ત્યાં પહોંચવા માટે ઓક્સિજન જોઈએ છે, એ ઓક્સિજન મારા માટે ઇનફ છે, બરાબર. ઓછો હતો તેમ છતાં પણ એ આ વિચારે છે. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફરક પડતો નથી. અહીંયા એ કહે છે ભલે ત્યાં જઈને હું મરી પણ જાઉં, પણ એકવાર મારા દેશનો ઝંડો અને જે મારે રેકોર્ડ બનાવવાનો છે એ તો હું પૂરું કરીને જ રહીશ, બરાબર. પછી શું કહે છે કે મેં નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું કે યાદ રાખો, તમે ત્યાં સુધી હાર ના સ્વીકારો જ્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. એટલે કે તમે હાર ના માનો તો તમને દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ હરાવી શકતું નથી. તમારો હોસલો હંમેશા બુલંદ હોવો જોઈએ, બરાબર. તમને એવું બની શકે છે વચ્ચે વચ્ચે નાની નાની નિષ્ફળતાઓ મળતી રહે, પણ એવી નિષ્ફળતાઓ તો આવતી રહે જીવનમાં, પણ તમે આગળ વધતા રહેશો તો તમે જીવનમાં સફળતાના દ્વાર ખોલી જ શકશો, બરાબર. પછી એ કહે છે કે મેં જોયું કે શિખર તરફ મારી જાતને મેં ખેંચવાનું ચાલુ રાખ્યું તો તે મારી પાછળ આવી રહ્યો હતો. થોડી વાર વ્યવસ્થિત ચાલ્યું, પાછું શરીરને પરાણે ખેંચ્યું, આમ અંત સુધી ચાલ્યા જ કર્યું. મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શિખર એ નાનકડા 20 બાય 20 ના આઈસ ટેબલ જેવું છે. જે ટોપ છે કેવું છે, આઈસ ટેબલ જેવું શેપ છે એનો. મેં વિવિધ દેશોના કેટલાક ધ્વજ જે હતા એને લહેરાતા જોયા. મેં આ
શું કહે છે કે જે લક્ષ્ય છે મારું, બરાબર, એના ક્ષણને આ જે પલ હતો, આ જે ક્ષણ હતો, એને મારા મનમાં બહુ બધી વાર મેં જીવી લીધી હતી, બરાબર. પછી એ કહે છે કે જ્યારે પણ હું એ પલને યાદ કરું છું તો મને બહુ જ મતલબ એવું થાય છે કે વાહ, મેં આ કરીને બતાવ્યું. એટલે એવું કહે છે કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે હું અંતે અહીંયા આવી પહોંચી છું. 21 મે 2013 ના સવારના 10:55 વાગે હું દુનિયાના સર્વોચ્ચ શિખર પર પહોંચી. ક્યારે પહોંચી હતી? 21 મે 2013 સવારે 10:55 કલાકે. પછી શું કહે છે કે એ વખતે મને આમ એકદમ ખુશ થઈ ગઈ કે આપણો મોટો રેકોર્ડ બનાવ્યો દુનિયાની જ્યારે પહેલી એવી અપંગ સ્ત્રી જેને માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરી એવો જ્યારે તમે રેકોર્ડ સ્થાપો છો, જ્યારે અરુણિમા સિન્હા એવો રેકોર્ડ સ્થાપ્યો એટલે ખુશીનો એનો પાર જ ના રહ્યો. એને શું થયું? એક સાથે એને નાચવાનું મન થયું, રડવાનું મન થયું, એકદમ જોરથી હસી લઉં એવું હસવાનું મન થયું. એનું મન સતત આ જે લાગણીઓથી બદલાતા એક કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું. દરેકને જીવવા માટે એક કારણ જોઈતું હોય છે, બરાબર. જીવતા રહેવા માટે દરેક માણસ, એવરીવન હેઝ અ રીઝન ટુ લીવ હિઝ લાઈફ. અને કદાચ અરુણિમા સિન્હા કહે છે કે મારા જીવનમાં પણ જીવવાનું એક જ કારણ હતું, એ હતું માઉન્ટ એવરેસ્ટની ચડાઈ. મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે મારા બંને હાથ ઊંચા કરીને મારા દેશનો જે ઝંડો હતો એને લહેરાયો, બરાબર. તો આ પાઠની અંદર આપણે જોયું કે અરુણિમા સિન્હા જે છે એને પોતાનો પગ ગુમાવવા છતાં પણ કેટલી હિંમત દાખવી, કરેજ, હોપ અને જે ઇન્સ્પિરેશન, આગળ જે મેં વર્ડ્સ યુઝ કર્યા હતા એની આ એક અસાધારણ કથા અથવા તો વાર્તા આપણે ભણ્યા. તો જીવનની અંદર અરુણિમા સિન્હા જેવા વ્યક્તિઓ વિશે ભણવાથી આપણને એક નવી પ્રેરણા મળતી હોય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો આવું બધા પાઠ વાંચવા તમને એટલા માટે જ આપવામાં આવે છે કે તમે પણ જીવનની અંદર ક્યારેય હિંમત ના હારો, હંમેશા આગળ વધતા રહો. મુશ્કેલીઓ જીવનની અંદર આવતી રહેશે પણ ક્યારેય ગભરાવું નહીં. નાની મોટી નિષ્ફળતા પણ મળતી રહેશે પણ તમે જ્યારે તમારો ઇન્ટેન્શન બહુ ઊંચું રાખો છો, તમારો એમ હાઈ હોય છે, એટલે તમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ હેવ એન્જોયડ ધ લેસન એન્ડ યુ અન્ડરસ્ટુડ ધ લેસન ઇન અ પ્રોપર વે. ઓકે, બાય.